હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધા દાખલાઓ કમ્પ્લીટ કરેલા, બધી થિયરીઓ આપણે કમ્પ્લીટ કરી હતી, બરાબર છે. ચાલો આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટન્સથી જે દાખલાઓ શરૂ થાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાના છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાન સુધીના આપણે જે દાખલાઓ જે છે એ જ્યારે આપણે ટોપિક પૂરો થયો હતો ત્યારે આપણે કમ્પ્લીટ કરાવી નાખેલા હતા, બરાબર. ચાલો તો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. કેમાં? તો કે પહેલાં ઉદાહરણના દાખલાઓ ગણાવીએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ સ્ટાર્ટ કરીએ. ક્લિયર? ચાલો, અને એના પછી આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ કરાવીશું, ઓકે. અને ત્યાર પછી આપણે જી નીટના દાખલાઓ હાથમાં લઈશું, ઓકે. તો ઉદાહરણ નંબર આપણે 2.6 જોઈએ. શું કહે છે? દ્રવ્યના એક અણુ છે, ઓકે. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, ઓકે. એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલી છે. તો આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ મૂલ્યના વિદ્યુત ક્ષેત્રમાં, મતલબ કે આ ઈ આપી દીધા છે આપણને, ધ્રુવીભૂત કરેલ છે, મતલબ કે એમાં ગોઠવી છે અને ગોઠવીને પછી ધ્રુવીભૂત કરી, મતલબ કે બધાની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં કરી છે, બરાબર. ધ્રુવીભૂત કરી છે એનો મતલબ. હવે ક્ષેત્રની દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બદલતા શું કહે છે? ક્ષેત્રની દિશા 60 ડિગ્રી બદલતા, ઓકે. જે વિદ્યુત ક્ષેત્ર આપણું આ રીતે હતું, હવે એને 60 ડિગ્રીએ બદલાઈ નાખો, ઓકે. તો મુક્ત થતી ઉષ્મા ઉર્જાની ગણતરી કરો. તો શું થશે? એના પર અમુક કાર્ય થશે ને એના દ્વારા ઉષ્મા ઉર્જા મુક્ત થશે, બરાબર. કેમ કે બધાની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રીતે હતી. હવે બધાની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રીતે ગોઠવવાની કોશિશ કરશે, જેના કારણે અંદર શું થશે? ઉષ્મા ઉર્જા ક્રિએટ થાય છે, બરાબર. તો ઓકે, તો એ પ્રોસેસ થાય છે, તો એના માટે જેટલી કાર્ય થાય છે એટલી એમાં શું થશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. તો એ ઉષ્મા ઉર્જાની આપણે ગણતરી કરવાની છે. મતલબ કે પહેલાં 0 ડિગ્રી હતો ત્યારે એની ઉર્જા ગણતરી કરશું અને ત્યારબાદ 60 ડિગ્રી જે થાય છે ત્યારે આપણે ઉર્જાની ગણતરી કરશું. બેનો જે તફાવત જેટલો રહી જાય છે, બરાબર, એટલી જે ઉર્જાના તફાવત જેટલી ઉર્જા જે છે આપણે ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામી છે, આપણે એવું કહેવાનું છે, બરાબર. તો એ કેના તરીકે જે વ્યય પામતી ઉર્જા જે છે એ આપણે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા કરીશું. જેટલો પણ વ્યય થયો એ શેના કારણે થયો હશે? શેમાં વ્યય થઈ ગયો હશે? તો કે ઉષ્મા ઉર્જા તરીકે. ક્લિયર? ઓકે. અને કન્ડિશન કીધી છે કે ભાઈ નમૂનાનો આપણે 100% ધ્રુવીભવન થઈ જશે, એવું ધારો. મતલબ કે દરેકે દરેક કણનું ધ્રુવીભવન થઈ જશે, દરેકે દરેક અણુનું ધ્રુવીભવન થઈ જાય છે. અને 1 મોલ બરાબર 6 × 10⁻23 આપણે અણુઓ લેવાના છે. ક્લિયર? ચાલો તો આપણે વાત કરીએ તો કે અહીં પર કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, અહીં ઓકે દ્રવ્યનું કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર કેટલું થશે? તો કે એક અણુની વિદ્યુત ડાયપોલ કેટલી છે? 10⁻29 કુલમ ઇન્ટુ મીટર ઇન્ટુ કુલ અણુઓ કેટલા છે? 100% ધ્રુવીભવન થાય છે ને, એટલા માટે કુલ અણુ લેશું, ઓકે. તો 1 મોલ છે ને, તો 6 × 10⁻23 અણુ. તો માટે કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલું થઈ જશે? તો કે 6 × 10⁻23 છે, એટલે કેટલી આવશે? 6 આવશે, -6 કુલમ ઇન્ટુ મીટર. આ શું થઈ ગયું? તંત્રનું કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. જો અહીંયા લખ્યું હોત કે ધ્રુવીભવન 50%નું થાય છે, 75%નું થાય, 80%નું થાય છે, તો કે ભાઈ 100ના 80%નું થાય તો 100 એ 80, તો 6 × 10⁻23 અણુ એ કેટલા? તો એટલાનું આપણે ધ્રુવીભવન કરીશું. પણ એ કીધું છે 100 એ 100%નું ધ્રુવીભવન થાય છે, બરાબર. ઘણી વખત તમને દાખલામાં કીધું છે 50%નું ધ્રુવીભવન થાય, 80% ધ્રુવીભવન થાય, 90% ધ્રુવીભવન થાય છે. તો એ તમારે પ્રમાણેના પર્સન્ટેજ પ્રમાણેના અણુની સંખ્યા તમારે કેલ્ક્યુલેટ કરી લેવાની રહેશે, ઓકે. ચાલો તો આપણી પાસે કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવી ગયું. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે આપણી પાસે? 10⁶ વોલ્ટ પર મીટર છે, ઓકે. એકમ તો ખ્યાલ જ છે ને, ન્યૂટન પર કુલમ આવે અથવા તો વોલ્ટ પર મીટર આવે. ચાલો તો પહેલા થીટા કેટલો હતો? તો કે 0 ડિગ્રી જ હશે ને. સ્ટાર્ટિંગમાં તમે વિદ્યુત ક્ષેત્ર આ રીતે ગોઠવેલું હશે, એમાં એક પદાર્થ ગોઠવો, તો ગોઠવેલું છે તો ત્યારે બધાની જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે એપ્લાઇડ નહોતું કર્યું ત્યારે પરિણામી કુલ ડાયપોલ મોમેન્ટ 0 હશે તંત્રની. પરંતુ હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોઠવાઈ ગયું, હવે બધાની એક જ ડાયરેક્શનમાં ગોઠવાઈ ગયું છે આ રીતે, ઓકે. બધા યાદ દિશામાં ગોઠવાઈ ગયા છે. ચાલો 100% કીધું ને,
ઓકે, તો અહીંયા પર બધાના અહીંયા પ્લસથી માઇનસ હશે ને, તો અહીંયા માઇનસ ને પ્લસ આ રીતે બધા ગોઠવાઈ ગયા છે. રેડી? ચાલો, તો પરિણામ બધાનું શું થઈ ગયું અત્યારે? હવે પોલરાઇઝેશન થઈ ગયું છે. દેટ મીન્સ ધ્રુવીભવન થઈ ગયું છે. હવે શું કરવામાં આવે છે? તો કે ત્યારે એ સમય θ1 આપણે કેટલા હશે? 0 ડિગ્રી હશે. હવે શું કરીએ આપણે? ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે હતું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ 60 ડિગ્રી કન્વર્ટ કરી નાખીએ. નવો ખૂણો કેટલો બનશે આપણો? 60 ડિગ્રીનો બને છે. તો ઉષ્માની ગણતરી કરો, કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો એક કામ કરીએ, તંત્રની પ્રારંભિક કુલ ઉર્જા અને તંત્રની અંતિમ કુલ ઉર્જા કરીએ, પછી અંતિમ માઇનસ પ્રારંભિક કરી નાખીએ. ઓકે, ચાલો. તો કે ભાઈ તંત્રની પ્રારંભિક કુલ ઉર્જા U1 કહી દો. ઓકે, ઇનિશિયલી કહી શકો UI અને ફાઇનલ એટલે UF, પણ આપણે U1 ને U2 બરાબર છે. U1 બરાબર સૂત્ર શું થશે? PE cos θ, પણ કેવા આવશે? માઇનસ ને, માઇનસ PE cos θ. ઓકે, આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. માઇનસના માઇનસ P કેટલા છે આપણી પાસે? 6 ગુણ્યા 10⁻6. E કેટલા છે? તો કે 10⁻6 અને cos 0. cos 0 ની કિંમત કેટલી થાય? 1. ઓકે, તો આન્સર કેટલો આવશે? 10⁻6 ને 10�6 એટલે કેટલો થઈ જાય? 1 જવાબ થાય. તો ધેટ મીન્સ -6 જૂલ. આ પ્રારંભિક કુલ ઉર્જા થઈ ગઈ. હવે શું ગોતીએ આપણે? તંત્રની અંતિમ કુલ ઉર્જા. તો સૂત્ર તો એની રીતે -P cos θ2. અહીંયા θ1 હતા. P છે આપણી પાસે 6 ગુણ્યા 10⁻6. E કેટલા છે આપણી પાસે? તો કે 10�6. અને θ2 કેટલા છે આપણી પાસે? 60. ઓકે, તો cos 60 ની વેલ્યુ કેટલી થાય ભાઈ? cos 60 છે એની વેલ્યુ કેટલી થાય? તો કે 1/2. બરાબર ને? sin 30 ની વેલ્યુ થાય 1/2, તો cos 60 ની વેલ્યુ થશે 1/2. ચાલો 1/2 મૂકીએ. આ તો 1 થઈ જશે. 6/2 કેટલા થઈ જશે? 3. માઇનસની નિશાની છે તે સાથે સાથે. ઓકે, તો હવે લખી શકીએ માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી આવશે? ઇઝ ઇક્વલ ટુ અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. અંતિમ ઉર્જા કેટલી છે? તો કે -3 જૂલ. માઇનસ પ્રારંભિક ઉર્જા કેટલી? તો કે -6 જૂલ. તો -3 +6 ફાઇનલ કેટલો આવશે? 3 જૂલ. તો નીચે એક સેન્ટેન્સ તમે લખી શકો કે ભાઈ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી થાય છે? 3 જૂલ થાય છે. ઓકે, તો મુક્ત થતી ઉષ્મા ઉર્જા કેટલી હશે? 3 જૂલ જેટલી હશે. ક્લિયર? તો આ રીતે તમે આન્સર લખી શકશો. ઓકે, એકદમ ઇઝી દાખલો છે. બરાબર છે? આપણને ખાલી થીટાની વેલ્યુ આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડતી હોવી જોઈએ. ભાઈ પહેલાં કીધું છે પ્રારંભમાં તો એને સમાંતર જ થશે, પછી વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રીએ ફેરવેલું છે. રેડી? તો આપણને θ2 આપણને 60 ડિગ્રી મળી ગયા. ઓકે, બંનેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકો અને બેની બાદબાકી કરશો તો પરિણામે વ્યય પામતી ઉર્જા તમને મળશે, જે ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ. ઓકે, એના પછીનો દાખલો 2.7 જે છે, ઓકે, એ તમારે જાતે કરવાનો છે. ઓકે, ઉદાહરણ 2.7 જે છે જાતે કરો, અને એમાં ન ખ્યાલ આવે તો તમે મને પૂછી શકો છો. બરાબર? વર્ણાત્મક છે આખો પૂરેપૂરો કારણો સહિત, જેના કારણો આપણે જ્યારે NCERT ચલાવીએ છીએ આપણે બુકની થિયરી, તો એની અંદર આપણે એનો સોલ્યુશન જોઈ ગયા છું. બરાબર ને? ઓકે મિત્રો, તો ત્યાર પછી આપણે જોઈએ 2.8 દાખલા, ઉદાહરણ નંબર 2.8. બરાબર? ઓકે, શું કહે છે? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા ચોસલાનું ક્ષેત્ર કેપેસિટરની પ્લેટ જેટલું છે. ઓકે, શું કહે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક K જેટલું ચોસલાનું ક્ષેત્રફળ. ઓકે, ચોસલું એક ગોઠવું છે, એનું ક્ષેત્રફળ કેટલું છે? કેપેસિટરની પ્લેટ જેટલું છે. મતલબ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ જેટલું છે એટલું જ ચોસલાનું ક્ષેત્રફળ છે. અને જાડાઈ 3/4D છે. જો કેપેસિટરની જાડાઈ D હોય તો ચોસલાની જાડાઈ કેટલી છે? 3/4 છે, 3/4D છે. તો નવું કેપેસિટન્સ કેટલું થાય શોધો. ઓકે, ચાલો, આપણને શું કીધું છે? એક કેપેસિટર આપી દીધું છે
ચાલો આ કેપેસિટર છે, થોડુંક વધારે મોટું થઈ ગયું. ઓકે, તો આ પ્લેટનું ક્ષેત્રફળ એ છે ને આ ડિસ્ટન્સ કેટલું છે? ડી છે. બરાબર. એની અંદર એક ડાઇલેક્ટ્રિક પદાર્થ ગોઠવવાનો છે કે જેની જાડાઈ કેટલી છે? 3/4D છે. ચાલો આ શું થઈ ગયું? આપણે વચ્ચેના ભાગમાં ગોઠવી દીધું, ડાઇલેક્ટ્રિક પદાર્થ ગોઠવી દીધો. બરાબર. ઓકે, ચાલો એનો ડાઇલેક્ટ્રિક પદાર્થ કેટલો છે? કે છે. અને એની જાડાઈ કેટલી છે? તો કે 3/4D. પણ કેટલો ભાગ થાય? એટલે તો કે ડી જાડાઈ જે છે એના 4 ભાગ પાડો, એના 3 ભાગ જેટલો એ ભાગ રોકે છે. બરાબર ને? તો આ કેટલો થશે આવડો ભાગ? તો કે ઓનલી D/4 થશે ને ભાગ. ઓકે, કરો સરળો. 3/4D પ્લસ D/4 એટલે કેટલા થયા? 4/4D થશે. ધેટ મીન્સ ડી આવશે આન્સર. 4 ભાગ પડ્યા એમાંથી ત્રીજા ભાગ જેટલી જાડાઈનો આ ભાગ રોકે છે અને 1/4 જેટલો ભાગ જે છે કુલ જાડાઈનો એ ખાલી છે. ઓકે, તો નવું કેપેસિટન્સ કેટલું થશે આપણે શોધવાનું છે. ઓકે, શું કહે છે? તો નવું કેપેસિટન્સ કેટલું થશે? આ પદાર્થ નહોતો ગોઠવ્યો ત્યારે પ્રારંભમાં કેપેસિટન્સ કેટલું હશે? પ્રારંભમાં કેપેસિટન્સ તો કે C નોર્મલી ε0A/D હશે. બરાબર ને? સ્ટાર્ટિંગમાં કેપેસિટન્સ કેટલું છે? તો કે C ε0A/D હોય. હવે શું કહે છે? આ પદાર્થ ગોઠવો, હવે ત્યાર પછી નવું કેપેસિટન્સ કેટલું થાય છે આપણે શોધીને આપીએ. બરાબર. ચાલો હવે 3/4D જાડાઈ અને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થને મૂકતા શું થાય છે? તો કે આ એક કેપેસિટર થઈ ગયું અને આ બીજું કેપેસિટર થઈ ગયું. બરાબર છે? મૂકતા 2 કેપેસિટર રચના ને 2 કેપેસિટરનું નિર્માણ થાય છે. ઓકે, એટલે 2 કેપેસિટરનું નિર્માણ થાય છે. આ કેપેસિટર અહીંયાથી અહીંયા સુધીનું છે ને C1 કહીજો કેપેસિટર, ને આ કેપેસિટર અહીંયાથી લઈને અહીંયા સુધીનું છે ને કેપેસિટર આપણે C2 કહી દઈએ. રેડી? તો કે અહીં C1 કેટલા થશે? તો કે સૂત્ર જે છે એ પ્રમાણે કે જો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. બરાબર? કે ε0 એરિયા A નો A અને છેદમાં શું થશે? ડિસ્ટન્સ કેટલું છે? આ તો ખબર ને, ε0 A ના છેદમાં D. પણ વચ્ચેના ભાગમાં જો કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ હોય તો k × ε0A/D થાય. તો k ε0A ડિસ્ટન્સ કેટલું છે? D એટલે એટલું લેશું. કેટલું છે? 3/4D. 3/4D. ઓકે, એટલે કેટલું લખી શકો આપણે? 4k ε0A/3D. અને બીજું કેપેસિટર C2 નું કેપેસિટન્સ કેટલું થશે? તો કે ε0A/D ડિસ્ટન્સ કેટલું છે? તો કે D/4. તો કે D/4. હવે બંને કેપેસિટર કેવા જોડાણમાં છે ચેક કરો તો શ્રેણી જોડાણમાં છે કે નહીં? હે ને? કેમ કે એક કેપેસિટર અહીંયા પર થયું, આ એક કેપેસિટર થઈ ગયું અને આ બીજું કેપેસિટર થઈ ગયું. જો આ પ્લેટ જે છે આ ભાગ એ બંને માટે એપ્લાય થઈ શકે. બરાબર? દાખલા કે 3 પ્લેટ આ રીતે ગોઠવી હોય તો નોર્મલી 2 કેપેસિટર થઈ ગયા એમ કહેવાય. આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર, 2 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે એવું કહેવાશે. ખ્યાલ આવે છે? ઓકે, નોર્મલી આમ તમે છૂટા પાડી શકો, આને આ રીતે લખી શકો, આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર. આ પ્લેટ જે છે આની પણ અને આના પણ બંને તરીકે વર્ક કરે છે. રેડી? ઓકે, ચાલો. તો અહીં આ બંને કેપેસિટરનું કેવું જોડાણ થશે? શ્રેણી જોડાણ થશે. શ્રેણી જોડાણમાં છે ને, માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? માટે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 થશે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. બરાબર? ઓકે, સો 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1. તો કે C1 કેટલા છે અહીંયા રહ્યા આપણા ને? 4k ε0A નો છેદ અંશમાં લઈએ 3D પ્લસ 1/C2. C2 કેટલા છે? તો કે 4ε0A/D છેદનો છેદ અંશમાં. ઓકે, ચાલો હવે શું કરીએ આપણે? લસા લઈએ પછી ઉલટાવી શકશો. બરાબર? એમને ઉલટાવી શકાય. તો
તો અહીંયા કામ કરો, જો લસા લેવો હોય તો અહીંયા કે છે ને અહીંયા કે નથી, બસ એટલો જ ડિફરન્સ છે. ઓકે, તો એક કામ કરીએ, અહીંયા ઉપર નીચે કે વડે ગુણાકાર કરીને ભાગાકાર કરીએ. હવે બંનેનો છેદ સરખો થઈ ગયો છે, તો છેદમાં શું આવશે આપણી પાસે? 4ε0 ka અથવા તો 4k ε0 a. ઉપર શું થશે? પ્લસ થશે ને, સરવાળો થશે 3d પ્લસ kd, k ઇન્ટુ d. ઓકે, ચાલ હવે ઉલટાવી શકો, બરાબર ને? હવે શું કરી શકાય? આને ઉલટાવી શકાય. ધેટ મીન્સ c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4k ε0 a ના છેદમાં શું લખાશે? 3 પ્લસ k કોમન કાઢ્યા તો d વધે છે. ઓકે, ચાલો, સો 4k છેદમાં 3 પ્લસ k, બરાબર? 3 પ્લસ k ઇન્ટુ ε0 a બાય d. તો શું લખાશે? ધેટ મીન્સ c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4k અપન 3 પ્લસ k ઇન્ટુ ε0 બાય d એટલે શું થશે? c થશે, પ્રારંભિક. તો આ શું થઈ ગયું? પરિણામી આપણું કેપેસિટન્સ બને છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો શું કર્યું આપણે? તો કે અહીંયા પર જ્યારે વચ્ચેના ભાગમાં થોડાક પ્રમાણમાં ઉપરથી અહીંયાથી લઈને છેલ્લે સુધી નથી, થોડાક પ્રમાણની અંદર ગોઠવું છે, બરાબર? તો આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર થઈ ગયું. તો એના માટે આપણે કેપેસિટન્સ શોધ્યા અને એ બંનેનું કેવું જોડાણ થઈ ગયું? શ્રેણી જોડાણ થઈ ગયું. ઓકે, તો શ્રેણી જોડાણ માટે આપણને સૂત્ર ખબર છે, 1/c = 1/c1 + 1/c2 થશે. તો એ પ્રમાણે આપણે વેલ્યુ મૂકીને સાદું રૂપ આપ્યું, એટલે પરિણામે આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે છે. ઓકે મિત્રો, હવે અહીંયા પર થઈ ગયું કે ઘણી વખત એવી પણ આપણને રકમ આપી એટલેથી એટલા ભાગમાં K1 છે, એટલા ભાગમાં K2, એટલા ભાગમાં K3 અને એટલા ભાગમાં K4 કેપેસિટન્સ છે, અને અમુક વખત થોડોક ભાગ ખાલી પણ આપ્યો હોય. તો એ બધાનું આપણે કેમાં કરીશું? નિર્માણ શ્રેણી જોડાણમાં લઈશું, બરાબર ને? જેટલા પણ ડાયલેક્ટ અચળાંક જુદા જુદા હોય તો એના માટે એરિયા તો બધાને આપણે કીધો છે ને, એરિયા એ જ છે, બરાબર? ચોસલાનું ક્ષેત્ર કેપેસિટરની પ્લેટ જેટલું છે, એટલે એરિયામાં કોઈ ચેન્જીસ નથી આપ્યા અહીંયા પર, બરાબર છે? શું થયું? ખાલી જાડાઈ જે છે એ ચેન્જીસ છે, તો એ ડિસ્ટન્સ જે નીચેનું મૂકો છે એમાં ખાલી તમારે ફેરફાર આવશે. અને એ બધાનું કેપેસિટન્સ શોધો અને એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવા માટે એનું શ્રેણી જોડાણ માટેનું સૂત્ર આપણે એપ્લાઇડ કરો. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો પરિણામે આપણને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ મળી જશે. ક્લિયર? આ એક મેથડ છે આપણે ગણવાની, કેલ્ક્યુલેશન કરવાની. ઓકે, અને આ બધી કોમન મેથડ થશે આવડ્યા. ક્લિયર? ખ્યાલ આવી જશે બધાને? ઓકે, ચાલો. હવે ઘણી વખત એવા ક્વેશ્ચન આવે કે ભાઈ અડધામાં K1 છે ને અડધામાં K2 છે. ફરી વાર, અહીંયા અડધામાં K1 થયો ને અડધામાં K2 આ રીતે આવે. ઓકે, તો એ બંનેનું સમાંતર જોડાણ થશે, એટલું વસ્તુ યાદ રાખજો. કઈ રીતે? એરિયા અડધો કરી દીધેલો હોય, ક્ષેત્રફળ જે છે એ અડધું હોય, બરાબર? એટલે હવે એટલા ભાગમાં આ તો કમ્પ્લીટ થઈ ગયો ને દાખલો, બરાબર છે? હવે શું કહું છું? દાખલા તરીકે આ રીતે આપ્યો ભાગ કે ભાઈ એટલા ભાગની અંદર K1 ને એટલા ભાગની અંદર K2 છે. ચાલો, તો આ એક ભાગ અલગ છે આપણો, અલગ K1 ડાયરેક્ટ અચળાંક છે, અને આ ભાગમાં K2 જેટલો ડાયરેક્ટ અચળાંક છે. તો આ બંનેનું કેવું થશે? હવે સમાંતર જોડાણ થશે. કેવું થશે? સમાંતર જોડાણ થશે. ઓકે, ચાલો. તો એ બંને સમતુલ્ય કેપેસિટન્સ શોધશો, એમાં એરિયા જે છે a/2 કરવાનો થશે તમારે. રેડી? 2 આપે છે એટલે a/2 થશે, 3 આપ્યો હોય તો a/3 કરશો તમે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, આ તમને ખ્યાલ હોય તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર ભણતા હતા ધોરણ 11ની અંદર, એમાં આપણે કોઈ ચોસલાઓ ગોઠવતા હતા, ખબર ને? આ રીતે શ્રેણીમાન સમાંતરમાં ઘણી રીતે આપણે અલગ અલગ રીતે ગોઠવો હોય, ઘણામાં મિક્સ પણ આપ્યું હોય, શ્રેણીમાન સમાંતરમાં 2 આપ્યું હોય, તો એના એ જ સૂત્રો એ જ પ્રમાણમાં આપણે અહીંયા પર લાગુ પડે છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઘણી વખત મિક્સ પણ આપ્યું હોય કે એટલા ભાગની અંદર 2 કોમન આપ્યો, અડધા અડધા, પછી આ ભાગમાં એક આખું આપ્યું હોય. તો આ બેનું સમાંતર જોડાણ કરીને ઇક્વિવેલન્ટ શોધો, પછી એનું આની સાથે શ્રેણી જોડાણ કરજો. તો એ રીતે પણ આમાં દાખલાઓ તમને મળી રહે, તો તમને એ પણ તમને ખ્યાલ આવતો હોવો જોઈએ. ક્લિયર? ઓકે, ચાલો. તો ઓકે, તો આપણે 2.6, 2.7 ને 2.8 કમ્પ્લીટ કર્યા. ચાલો આગળના દાખલાઓ જોઈએ હવે આપણે. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.9. બરાબર છે? થોડુંક લાંબુ થશે ઉદાહરણ 2.9, આપણે પહેલેથી તૈયારી રાખીએ. બરાબર? ચાલો, શું કહે છે? તો કે 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરો અને 500 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. 4 કેપેસિટરો છે, C1, C2, C3 અને C4. 500 વોલ્ટની બેટરી વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન,
સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બરાબર છે. શું કહે છે પહેલો ક્વેશ્ચન? તો કે એના પરનું સમતુલ્ય કેપેસિટન્સ તમે શોધો. ઓકે, તો કે અહીં શું છે પહેલાં તો C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર કેટલા છે આપણી પાસે? તો કે 10 માઇક્રોફેરાડે છે. બરાબર ને? ઓકે, તો હવે તમને આકૃતિ પરથી તમે જોઈ શકશો અહીંયા C1 C2 અને C3 જે છે, જો અહીંયાથી જો તમે C1 નો એક છેડો જે છે એ અહીંયા પર અને C1 નો બીજો છેડો છે બીજા કેપેસિટર સાથે, પછી આ C2 નો બીજો છેડો છે એના પછીના કોઈ બીજા કેપેસિટર સાથે અને એના પછીનો છેડો બીજા કોઈ કેપેસિટર સાથે અથવા તો બેટરી સાથે. તો આ C1 C2 અને C3 જે છે એ કેવા છે? સમાંતર જોડાણ, સોરી શ્રેણી જોડાણમાં છે તેમ કહેવાય. બરાબર? તો કે અહીં C1 C2 અને C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. માટે શું થશે? એનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ C ડેશ લઈએ તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ઓકે, તો કેટલું થશે? આપણે બધા સરખા છે ને, એટલે 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 એટલે કેટલું થશે? 3/10 માઇક્રોફેરાડે. બરાબર? ઉલટાવીએ તો શું લખાશે? ધેટ મીન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ 10/3 માઇક્રોફેરાડે થશે. ચાલો, તો હવે આપણી નવી જે છે ગોઠવણી કઈ રીતની થશે? આ જે લખ્યું છે બરાબર, એમાં C1 C2 C3 ના બદલે આપણે C ડેશ જોડવાના થશે. ચાલો, તો આ થઈ ગયા C ડેશ. એની સાથે કયું કેપેસિટર છે? C4 કેપેસિટર છે અને એની સાથે V વોલ્ટની બેટરી જોડેલી છે. બરાબર? V બરાબર 500 વોલ્ટની બેટરી કનેક્શનમાં છે. બરાબર? તો હવે અહીંયા શું થશે? આ ત્રણેયને હટાવીને આપણે શું મૂક્યા છે? C ડેશ ગોઠવ્યા છે. તો અહીં C ડેશની વેલ્યુ તો આપણને ખબર છે ને, 10/3 આવી ગઈ. અને C4 એ બંને કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં થશે. બરાબર? ઓકે, તો લખીએ તો કે અહીં C ડેશ અને C4 એ કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. માટે શું લખાય? C ડબલ ડેશ સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ કેટલા થશે? ઇઝ ઇક્વલ ટુ C ડેશ પ્લસ C4. C ડેશ કેટલા હતા? 10/3 માઇક્રોફેરાડે પ્લસ C4 કેટલા છે? તો કે 10 માઇક્રોફેરાડે. એટલે ખાલી 10 માઇક્રો આવશે, એકમ તો આપણે નથી લખતા. રેડી? ચાલો, તો એક કામ કરીએ, અહીંયા ઉપર નીચે 3 વડે ગુણાકાર કરીને ભાગાકાર કરીએ તો છેદ સરખો. તો આ થઈ જાય 10 તેરી 30, 30 ને 10 40/3 માઇક્રોફેરાડે. આ શું થઈ ગયું? આપણું સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું. ઓકે, તો આપણે પરિણામી જે રચના જે થશે એ આ રીતની થશે. આ છે C ડબલ ડેશ બરાબર 40/3 માઇક્રોફેરાડે અને એની સાથે આ V વોલ્ટની બેટરી. ઓકે, 500 વોલ્ટની છે. બરાબર? ચાલો, તો આપણે પહેલો ક્વેશ્ચન પૂછ્યો તો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો આપણે પહેલા ક્વેશ્ચનનો આન્સર લખી દઈએ કે માટે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો કે 40/3 માઇક્રોફેરાડે થાય છે. કમ્પ્લીટ આન્સર આપી દીધો આપણે. ચાલો, હવે બી ક્વેશ્ચનનો આપણે આન્સર આપીએ. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. ઓકે, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. ચાલો, તો બી ક્વેશ્ચનનો આપણે આન્સર આપીએ. દરેક કેપેસિટર પરનો આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. બરાબર? તો શું કરીએ? તો કે અહીંયાથી સ્ટાર્ટિંગ કરીએ. પહેલા આકૃતિ પર ફોકસ કરશું. તો કે C ડબલ ડેશ કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું થશે? ત્યાર પછી આ આકૃતિ લેશું, ત્યાર પછી આના પર જઈશું. ઓકે, તો પરિણામે આપણને શું થશે? પરિણામ જે બધા પરનો વિદ્યુત ભાર આપણને મળી રહેશે. યાદ રાખજો, શ્રેણી જોડાણ હોય, શું હોય? કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો શું થશે? આપણને એના પરનો કેપેસિટન્સ છે દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર સમાન હશે. અને સમાંતર જોડાણ હોય તો વિદ્યુત ભારની શું થશે? વહેંચણી થશે. રેડી? અને સમાંતર જોડાણમાં શું સરખું હશે? તો કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર? ઓકે,
એ આ દાખલામાં હવે આપણને આગળ કામમાં લાગશે, એટલા માટે થઈને આપણે કરીએ છીએ. ચાલો, તો કે પહેલાં તો અહીં સી ડબલ ડેશ કેપેસિટર પરનો વિદ્યુત ભાર, સી ડબલ ડેશ કેપેસિટર જે આપણે લીધું હતું એના પરનો વિદ્યુત ભાર ગોતીએ અને ક્યુ ડબલ ડેશ કહીએ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી થાય, સૂત્ર છે આપણી પાસે. ઓકે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. તો ક્યુ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ સી ડબલ ડેશ ઇન્ટુ વી. સી ડબલ ડેશ કેટલા છે? તો કે 40/3 માઇક્રો એટલે 10⁶. ઓકે, ઇન્ટુ વી કેટલા થાય છે? 500. બરાબર. તો કેટલા આવશે એના પરનો વિદ્યુત ભાર ફાઇનલી ક્યુ ડબલ ડેશ? તો કે 4 × 5 = 20. 20/3 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? તો કે 1, 2 અને 3 ઘાત. આ -6 હશે, બરાબર. તો 10⁻³ ઘાત થઈ ગઈ, બરાબર છે. એટલે તમે એક્ઝેક્ટલી લખી શકો આને 20,000/3 કુલમ, બરાબર. આ રીતે પણ તમે આન્સર આપી શકશો, 20,000/3 કુલમ. આ તો તમે 20,000/3 કરશો તો પણ તમારો જવાબ બરાબર જ રહેશે. ઓકે, તો સમથિંગ 6 એટલે 6.67 × 10⁻³ તમે આન્સર સમથિંગ લખી શકશો. રેડી? એટલા કુલમ. ચાલો, તો આપણે શું કરી નાખ્યું? આપણે એના પરનો વિદ્યુત ભાર આપણે લખી નાખ્યો છે, બરાબર. ઓકે, સોરી, અહીંયા પર 10ની કેટલી ઘાત છે? -6 ઘાત છે ને. આપણે 10ની -6 ઘાત છે, એટલે આપણે કઈ રીતે આન્સર લખાશે જોઈએ. ઓકે, તો અહીંયા 4 × 5 = 20 અને 10⁻³ ઘાત એટલે ગુણ્યા 10⁻³ ઘાત વધશે, બરાબર ને. પહેલાં 10⁻³ લખાઈ ગઈ હતી. કેટલી ઘાત વધશે? તો કે 4 × 5 = 20 કરી નાખ્યા, બરાબર. પછી 1 મિનિટ, 2 મિનિટ અને 3 મિનિટ, એ આમાંથી +3 બાદ કરો એટલે કેટલા વચ્ચે? -3 વચ્ચે. એટલે 20/3 ગુણ્યા 10⁻³ ઘાત એટલે શું થશે? કુલમ થશે, બરાબર છે. ચાલો, તો આ આપણો આન્સર શું આવ્યો? ક્યુ ડબલ ડેશ આવ્યો. ક્યુ ડબલ ડેશ એ કોના પરનો વિદ્યુત ભાર છે? તો કે સી ડબલ ડેશ પરનો વિદ્યુત ભાર છે. તો કે એક્ઝેક્ટલી સી ડબલ ડેશ છે શું? તો કે સી ડબલ ડેશ જે છે એ સી ડેશ અને C4 જે છે એનું સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટર છે, બરાબર ને. તો અહીંયા લખવું પડશે આપણે શું છે એક્ઝેક્ટલી. તો કે સી ડબલ ડેશ એ સી ડેશ અને C4 નું ના સમાંતર જોડાણ નું સમતુલ્ય છે. તો હવે સી ડેશ પરનો જેટલો વિદ્યુત ભાર છે શું એક્ઝેક્ટલી આ બેના સમાંતર જોડાણમાં જેટલો વિદ્યુત ભાર થાય એટલો જ હશે, બરાબર છે. તો હવે આ થઈ ગયું સમાંતર જોડાણ થાય છે. તો સમાંતર જોડાણમાં શું થાય છે? વિદ્યુત ભારની સમાન વહેંચણી થશે ને. સમાંતર જોડાણમાં વિદ્યુત ભારની શું થાય? વહેંચણી. ઓકે, તો આપણી પાસે આવી ગયો કુલ વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ ડબલ ડેશ છે. તો ક્યુ ડબલ ડેશ બરાબર શું થશે? ક્યુ ડેશ પ્લસ Q4, મતલબ કે ચોથા કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને સી ડેશ જે વિદ્યુત કેપેસિટર છે એના પરનો વિદ્યુત ભાર થશે. અને એના બરાબર આપણને કેટલા આપ્યા છે? તો કે 20/3 ગુણ્યા 10⁻³ કુલમ આપ્યા છે, બરાબર. હવે સમાંતર જોડાણ હોય તો સમાન શું રહેશે? તો કે V ડેશ ઇઝ ઇક્વલ ટુ V4 થશે. સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને પ્લેટો વચ્ચેનો કેવો સમાન રહેશે. ઓકે, તો હવે આપણી પાસે સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ CV. V ને કરતા બનાવ શું લખાય? Q/C ઇઝ ઇક્વલ ટુ V લખાશે. તો V ડેશ એટલે શું લખાશે? Q ડેશના છેદમાં C ડેશ ઇઝ ઇક્વલ ટુ V4 એટલે શું લખાશે? Q4 ના છેદમાં C4, બરાબર છે. ચાલો, તો આપણે જોઈએ. ઓકે, ક્યુ ડેશ એટલે એક્ઝેક્ટલી આના પરથી શું લખાશે? આ તમે ઇક્વેશન જોઈ શકો છો અહીંયા પર. તો એના પરથી ચાલો ક્યુ ડેશ એટલે શું લખાશે? તો કે લખી શકો જો અહીંયાથી ક્યુ ડેશ એટલે 20/3 ગુણ્યા 10⁻³ કુલમ માઇનસ Q4 લખી શકાય, બરાબર. તો કે 20/3 ગુણ્યા 10⁻6 માઇનસ Q4 લખી શકાય ક્યુ ડેશની વેલ્યુ, બરાબર. અને છેદમાં સી ડેશ કેટલા છે? સી ડેશની વેલ્યુ આપણે અહીંયા પર છે. સી ડેશ બરાબર 10/3 માઇક્રોફેરાડે. તો લખી નાખીએ આપણે 10/3 માઇક્રોફેરાડે એટલે માઇક્રો રાખીએ. Q4 ના Q4, C4 કેટલા રખાશે અહીંયા પર?
તો કે C4 ની વેલ્યુ આપણી પાસે અહીંયા રહી, C4 બરાબર 10 માઇક્રોફેરાડ. ચાલો, તો અહીંયા પર શું થશે તો કે માઇક્રો કેન્સલ. આ 10/3 છે બરાબર. તો આ 3 છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં થઈ જશે. અહીંયા 3 ખ્યાલ આવે છે ને? ધેટ મીન્સ આ 10 એ કેન્સલ થઈ ગયા. ચાલો, તો શું થયું? આની સાથે મલ્ટીપ્લાય થયું 3, તો કે 20/3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 20 ગુણ્યા 10⁻6. આ માઇનસ આની હારી ગુણા એટલે -3Q4 ઇઝ ઇક્વલ ટુ Q4. આ 3Q4 છે, આ બાજુ જાય એટલે 4 ટાઈમ Q4 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 20 × 10⁻6. 4 છેદમાં આવે તો કેટલા થશે? 5 × 10⁻6 કુલમ ઇઝ ઇક્વલ ટુ Q4. તો કે Q4 પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો કે 5 × 10⁻6 કુલમ જેટલો વિદ્યુતભાર Q4 પર થશે. તો C ડેશ પરનો વિદ્યુતભાર, હવે Q ડેશ કેટલા થશે? Q4 તો મળી ગયા ને, હવે Q ડેશ જોઈએ. ધેટ મીન્સ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ શું કેટલા થશે? આના પરથી ચેક કરો. ઓકે, આપણે સૂત્ર બનાવ્યું હતું ને, Q ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યા હતા? 20/3 ગુણ્યા 10⁻3 માઇનસ Q4 લખ્યા હતા. લખીએ આપણે આ સૂત્ર પરથી નથી તે. Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 20/3 ગુણ્યા 10⁻3 બરાબર છે ને? ઓકે, અહીંયા 10⁻6 કઈ રીતે થઈ ગયા છે આપણી પાસે? એકચ્યુઅલી અહીંયા 10⁻3 હતા બરાબર ને? 20/3 ગુણ્યા 10⁻3. ઓકે, અહીંયા 10⁻3 છે, અહીંયા 10⁻3. ચાલો, તો અહીંયા આન્સર આવશે 10⁻3. ક્લિયર? અત્યારે એવું છે કોઈ ભૂલ સુધારવા જેવું નથી બરાબર. સામે તમે બાળકો બેઠા હો તો શું થાય કે ભાઈ તમને ખ્યાલ આવ્યો કે સર અહીંયા 10⁻3 હતી, તમે 10⁻6 કેમ થઈ ગયા? તો એ ભૂલો સુધારી શકાય. હાલમાં તો ઓનલાઈન ટીચિંગમાં ભૂલો કાઢવાવાળા કોઈ બાળકો સામે નથી બરાબર. એટલે થોડીક માઇનર મિસ્ટેક હોય તો થોડીક સુધારી લેવી, જાતે પણ કોશિશ કરવી. અને જો કોઈ મિસ્ટેક રહેતી હોય તો બરાબર થોડીક જાણ કરવી મને પણ. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો, તો અહીંયા સુધી ખ્યાલ આવ્યો. આપણે 10⁻6 લખાઈ ગઈ હતી ભૂલથી, -6 10⁻3 કરી નાખી છે આપણે. ઓકે, તો કે 20/3 ગુણ્યા 10⁻3 આપણે ક્યાં પહોંચ્યા હતા? અહીંયા પર Q ડેશને કરતા બનાવ્યા હતા બરાબર. Q ડેશ ઇઝ ઇક્વલ ટુ આના -Q4. તો -Q4, Q4 ની વેલ્યુ કેટલી થશે? તો કે 5 × 10⁻3 બરાબર છે. ઓકે, એક કામ કરીએ, ઉપર નીચે 3 કરીએ, 3 ભાગાકાર કરીએ. છેદ સરખો થઈ ગયો તો આપણે કેટલા આવશે Q ડેશ? તો કે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ છેદમાં 3 છે. હવે 20માંથી 5 જાય, 5 તેરીને 15 થઈ ગયા. 20માંથી 15 જાય તો કેટલા વધશે? તો કે 5 બરાબર. 5/3 × 10⁻3 કુલમ. આ શું છે? તો કે C ડેશ પરનો વિદ્યુતભાર છે. ખ્યાલ આવે છે બધાને? રેડી? ઓકે, હવે આપણે વિચારી શકો તમે, આ આકૃતિ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક્ઝેક્ટલી હું અહીંયા લખીશ સેન્ટર કે C ડેશ છે એ એક્ઝેક્ટલી છે શું? તો કે C ડેશ જે છે એ C1, C2 અને C3 નું શ્રેણી જોડાણ છે બરાબર. એ સેન્ટેન્સ યાદ રહેશે. તો કે ઓકે, આકૃતિ પરથી આપણે સેન્ટેન્સ યાદ રાખવાનું છે. ચાલો, તો ધ્યાન રાખજો. બાકીનો દાખલો હું અહીંયા પર ગણું છું. તો કે હવે C ડેશ જે છે એ C1, C2 અને C3 નું કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે બરાબર ને? અને શ્રેણી જોડાણમાં શું થાય? Q કેવા હોય? અચળ રહે ને? ધેટ મીન્સ Q ડેશ C ડેશ પરનો વિદ્યુતભાર બરાબર શું થશે? C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર બરાબર જ તે C2 કેપેસિટરનો વિદ્યુતભાર Q2 બરાબર જ તે C3 કેપેસિટર પરનો વિદ્યુતભાર Q3. અને એના બરાબર કેટલો આવશે? મળે ને આપણે Q ડેશ કેટલા છે? તો કે 5/3 × 10⁻3 કુલમ. ઓકે, તો આપણે ફાઇનલી આ Q ડેશ પરનો વિદ્યુતભાર પણ આપણને C1, C2, C3 પરનો પણ વિદ્યુતભાર આપણને મળી ગયો. અને C4 નો આપણને વિદ્યુતભાર અહીંયા પર મળી ગયો છે ઓલરેડી. ક્લિયર? ચાલો, તો હવે આપણે જવાબ લખી નાખીએ. ભાઈ માટે C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 બરાબર કેટલા થશે? 5/3 × 10⁻3 કુલમ.
C2 કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2 બરાબર 5/3 ઇન્ટુ 10⁻³ કુલમ. C3 કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q3 ઇઝ ઇક્વલ ટુ 5/3 ઇન્ટુ 10⁻³ કુલમ. અને C4 કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q4 ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? વોટ? ઓકે, 5 ઇન્ટુ 10⁻³ કુલમ. ક્લિયર? ખ્યાલ આવે છે? તો આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર આપણને લાસ્ટમાં શોધવાનો કીધો હતો, તો મેં દરેક પરનો વિદ્યુત ભાર આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરી આપ્યો છે. ક્લિયર? ઓકે, તો હવે તમે આના પરથી લખી શકો છો આરામથી દાખલો. તો આપણે શું કર્યું? તો તમારે હવે દાખલાને એમાંથી કોપી નહીં કરવાની. શું કર્યા એ સ્ટેપ યાદ રાખો, અને સ્ટેપ હું જે બોલું છું એ પ્રમાણે તમારે દાખલાઓ કરવાનો, એટલે દાખલો થઈ જશે. તો કે પહેલાં તો C1, C2, C3 ત્રણેય કેપેસિટર કેવા હતા? શ્રેણીમાં હતા. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યું, એને C' નામ આપ્યું. હવે C' અને C4 જે છે એ સમાંતરમાં છે, તો એને સમતુલ્ય કેપેસિટન્સ C" શોધો. ઓકે, તો C" મળી ગયા. તો પહેલો આપણો આન્સર કમ્પ્લીટ થઈ ગયો કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો ઓકે, કેમ સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું છે આપણને. ઓકે, તો હવે બીજો ક્વેશ્ચન બી આપણને એવો કીધો છે કે દરેક પરનો વિદ્યુત ભાર શોધો. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો આપણે શું કર્યું એના માટે થઈને? તો કે પહેલાં તો C" પરનો વિદ્યુત ભાર શોધો. કઈ રીતે? Q ઇઝ ઇક્વલ ટુ CV મુજબથી C" પરનો વિદ્યુત ભાર શોધો. એ મળી ગયો. હવે એ C" છે શું? તો કે C' અને C4નું સમાંતર જોડાણ પર વિદ્યુત ભાર છે. તો એમાં શું થશે? વિદ્યુત ભારની વહેંચણી થશે. બરાબર? આ જે વિદ્યુત ભાર મળ્યો એ આના પર રહેલો વિદ્યુત ભાર અને વત્તા આના પર રહેલો વિદ્યુત ભારનો સરવાળો છે. બરાબર? આ વિદ્યુત ભાર. તો આપણે લખ્યું Q" એ Q' પ્લસ Q4. કેમ એવું? તો કે સમાંતર જોડાણમાં પરિણામી કુલ વિદ્યુત ભાર એ બધા વિદ્યુત ભાર બધી કેપેસિટર પર રહેલા વિદ્યુત ભારના સરવાળા જેટલો હોય છે. કેમાં? સમાંતર જોડાણમાં. ઓકે, સો Q" ઇઝ ઇક્વલ ટુ Q' પ્લસ Q4 કર્યા. તો આપણને ખ્યાલ આવ્યો બધા પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. કેમાં? સમાંતર જોડાણમાં. તો આના પર વિદ્યુત સ્થિતિમાન જેટલું છે એટલું જ આના પર છે. તો લખી શકીએ V' બરાબર V4. સૂત્ર છે આપણી પાસે Q ઇઝ ઇક્વલ ટુ CV. તો V ને કરતા બનાવ્યું Q/C. તો બેમાં Q/C મૂક્યા. હવે એકમાં આપણે બે સૂત્ર થઈ ગયા. જો એક સૂત્ર અને બીજું સૂત્ર, અને બે આપણી પાસે ચલ છે Q' અને Q4. બે ચલ છે અને બે સૂત્ર થઈ ગયા. સોલ્યુશન મળી જાય. તમે તમારી રીતે સોલ્યુશન કરો. ઓકે, આ રીતે કંઈ જરૂર નથી કે આ રીતે સોલ્યુશન કરો. તમે તમારી રીતે સોલ્યુશન કરો. બે ચલ છે અને બે સૂત્ર છે. કયા કયા બે સૂત્ર? Q' પ્લસ Q4 ઇઝ ઇક્વલ ટુ એટલા, અને બીજું સૂત્ર છે Q' ના છેદમાં C' ઇઝ ઇક્વલ ટુ Q4 ના છેદમાં C4. એમાં આ બેની વેલ્યુ છે અને આ બેની વેલ્યુ નથી. બરાબર? તો બે આપણી પાસે ચલ છે અને બે ફોર્મ્યુલા છે આપણી પાસે, ઇક્વેશન છે. બરાબર? તો હવે તમે લોપની રીતથી પણ એનું સાદરૂપ આપીને બંનેની વેલ્યુ શોધી શકશો. તો એના પરથી તમને ખબર પડશે Q4ની વેલ્યુ એટલી મળે છે અને Q' વેલ્યુ જે છે એટલી મળે છે. ઓકે, તમે તમારી રીતે શોધી શકશો. ક્લિયર? હવે Q' જે છે એ કોના પરનો વિદ્યુત ભાર છે? તો કે C' પરનો વિદ્યુત ભાર. અને C' એક્ઝેક્ટલી શું છે? તો કે C1, C2 અને C3 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ છે. તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હોય? સમાન, અને વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થાય છે. ક્લિયર? ચાલો, તો જેટલો C' પરનો વિદ્યુત ભાર છે એટલો કે વિદ્યુત ભાર C1 પર, એટલો કે C2 પર, એટલો કે C3 પર વિદ્યુત ભાર રહેશે. તો એટલો ને એટલો આપણે બતાવી દીધો છે બધામાં. તો પરિણામે આપણને Q1, Q2, Q3 સમાન મળે છે અને Q4 અલગ મળે છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને દાખલામાં? એકદમ ઇઝી છે. પહેલાં શું કર્યું? C1, C2, C3 નું શ્રેણી જોડાણ સમતુલ્ય મેળવું. પછી C' અને C4 સમાંતર જોડાણ, તો ઇક્વિવેલન્ટ મેળવ્યું. એ સમતુલ્ય કેપેસિટર. બરાબર? અને પછી એના પરનો કુલ વિદ્યુત ભાર શોધ્યો. કુલ વિદ્યુત ભાર શોધ્યો. એ વિદ્યુત ભાર આનો વત્તા આનો થાય. બરાબર? આ બેના વિદ્યુત ભારના સરવાળા જેટલો થાય. અને બેના પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો બે સમીકરણ મળી ગયા. બેને લોપની રીતે ઉકેલા તો C' પરનો વિદ્યુત ભાર અને C4 પરનો વિદ્યુત ભાર મળી ગયા. ઓકે, C' પરનો વિદ્યુત ભાર એ બધા જેટલો છે C1, C2, C3 શ્રેણી જોડાણમાં છે, એટલે એના પરનો જે વિદ્યુત ભાર છે એટલો જ મૂલ્ય થશે. ધેટ મીન્સ આપણને બાકીના ત્રણનું પણ મળી ગયું. ઓકે, ખ્યાલ આવી ગયો? તો એકદમ ઇઝી દાખલો થઈ ગયો. મેથેમેટિકલ સ્ટેપ જ તમારા માટે બાકી રહેશે, અને એ તો આપણને બધાને આવડશે તે મૂકતા. હે ને ફ્રેન્ડ્સ? ચાલો, તો હવે આજે મેં હિન્ટ આપી છે એના પરથી તમારે જાતે દાખલો કરવાની કોશિશ કરવાની છે. અને બાકી ન ખબર પડી હોય અને ન મહેનત કરવા માગતા હોય તો અહીંયા પર લખાણ છે જ તે આપણી પાસે. બરાબર છે? તમારી મરજી, તમે જે રીતે કરવા માગતા હોય એ રીતે કરી શકો છો. અને જરૂર નથી દાખલો તમે આ જ મેથડથી કરો. ઘણી બધી મેથડો બીજી પણ આવી શકે છે. બરાબર? એ તમે તમારી ટેકનિકથી, તમારી મેથડથી પણ દાખલાઓ સોલ્વ તમે કરી શકો છો. ઓકે ચાલો મિત્રો,
હવે થોડોક વિડીયો થોડોક લાંબો બને છે, પરંતુ આપણે છેલ્લો એક દાખલો છે ઉદાહરણનો, તો આપણે સાથે સાથે જોઈ જ નાખીએ, બરાબર છે. ઓકે, બહુ વધારે આપણે ટાઈમ નહીં બગાડીએ. 5 મિનિટનો જેવો લેક્ચર થશે આપણો આગળ, બરાબર. ખૂબ જ નાનો દાખલો છે, છેલ્લો દાખલો છે, તો આપણે સાથે સાથે જોઈ લઈએ. ચાલો, શું કહે છે આપણને, તો કે 900 પાઇકોફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ઓકે, તો કેપેસિટરની ઉર્જા કેટલી? શું કહે છે? કેપેસિટન્સ કેટલું છે આપણી પાસે? 900 પાઇકોફેરાડે. ધેટ મીન્સ 900 × 10⁻12 ફેરાડે. અને વોલ્ટેજ કેટલા આપ્યા છે આપણને? 100 વોલ્ટ આપેલા છે. તો આપણને કેપેસિટરની ઉર્જા બરાબર શોધવાને કીધા છે, બરાબર. ઓકે, શું આપણે મેથડ કરી છે? કેપેસિટર છે એને એક બેટરી સાથે જોડેલ છે. ચાલો, આ રીતે. તો કુલ ઉર્જા કેટલી થશે? તો કે અહીં કેપેસિટરની કુલ ઉર્જા, સૂત્ર તો આવડે છે, U બરાબર 1/2 CV². બીજા પણ સૂત્ર થાય, Q²/2C, હે ને, પણ Q નથી. હજી એક સૂત્ર છે 1/2 Q × V, પણ Q નથી. તો કયું સૂત્ર લાસ્ટમાં ફાઇનલ એપ્લાય કરવું પડશે? આવડો જ ને. ઓકે, સો કુલ ઉર્જા U બરાબર 1/2. C કેટલા છે આપણી પાસે? 900 × 10⁻12. V કેટલા છે? 100. ઓકે, ગુણ્યા 100, 2 વખત કરવા પડશે ને. ચાલો, સો U બરાબર 1/2 × 9 × 10⁻, કેટલા થશે? તો કે 1 2 3 4 5 6 પ્લસ 10ની +6 થઈ ને, અને -12 બાદ થાય એટલે -6 થશે. સો ફાઇનલી U બરાબર કેટલા આવશે? 4.5 × 10⁻6. એકમ કયો થશે? તો કે આનો એકમ તો આપણને ખ્યાલ જ છે, જૂલ. ઓકે, તો કેપેસિટરની ઉર્જા કેટલી થશે? તો લખી શકાય, માટે કેપેસિટરની ઉર્જા કેટલી થશે? તો કે 4.5 × 10⁻6 જૂલ થશે, બરાબર છે. ઓકે, હવે શું કહે છે? બેટરી દૂર કરીને 900 પાઇકોફેરાડનું બીજું એક કેપેસિટર તંત્રમાં જોડવામાં આવે છે. તો હવે તંત્રની નવી ઉર્જા કેટલી થશે? કેટલી ઉર્જા સંગ્રહ પામશે? બરાબર. તો હવે આ બેટરી આ કેપેસિટર છે સંપૂર્ણ ચાર્જ થઈ ગયું છે. હવે શું કરવામાં આવે? બેટરી દૂર કરીને એની સાથે કેપેસિટર જોડવામાં આવે છે, જો આ રીતે. અને પછી વેલ્યુ પણ સરખી છે, આની પણ 900 પાઇકોફેરાડે છે, આ પણ 900 પાઇકોફેરાડે છે. તો હવે પરિણામી ઉર્જા કેટલી? તો હવે ઉર્જા ક્યાંથી મળશે? તો કે પહેલાં કેપેસિટર ઉર્જા મેળવી લીધી ને, એટલે આ ચાર્જ થઈ ગયું છે. તો હવે આના પર કંઈક વિદ્યુત ભાર પણ આવી ગયો હશે ને. શું થયો છે? હવે આના પર કંઈક વિદ્યુત ભાર પણ આવી ગયો હશે. તો કે પ્રારંભમાં જોઈએ, હવે પહેલાં આ જ કેપેસિટર માટે જોઈએ, હવે કેપેસિટર પરનો વિદ્યુત ભાર. કેટલો આવશે? તો કે Q = CV. સૂત્ર છે જ તે આપણી પાસે. Q ના Q. C કેટલા છે આપણી પાસે? 900 × 10⁻12. V છે આપણી પાસે 100. That means Q = 9 × 10⁻8 કુલમ. બરાબર છે ને. 1 2 3 4 4 મીંડા છે, 10⁻4 એડ થશે એટલે 10⁻8 કુલમ. બરાબર. તો કે પહેલાં હવે વિદ્યુત ભાર પર એટલો પહેલાં કેપેસિટર પર એટલો વિદ્યુત ભાર થઈ ગયો છે. હવે બેટરી હટાવી કેપેસિટર જોડતા શું થાય છે? વિદ્યુત ભારની વહેંચણી થશે. તો કેટલો થશે? કુલ વિદ્યુત ભાર Q = Q1 + Q2, હે ને. ઓકે, તો બંને વિદ્યુત કેવા છે? સમાન જ છે ને. ધેટ મીન્સ Q કેટલા થશે? 2 × Q1 થશે. કારણ કે કેપેસિટર સરખા ને, C1 = C2 થાય છે. હવે આપણા માટે થઈ ગયું આ C1 ને આ આપણા માટે થઈ ગયું C2, કારણ કે બંને પરના કેપેસિટન્સ કેવા છે? સરખા છે. ધેટ મીન્સ શું થશે? Q1 = Q2 થશે. ઓકે, સો આ 9 × 10⁻8 હતા, કેટલા થઈ જશે? 4.5 × 10⁻8 Q1 શું થશે? Q2 થશે. બરાબર ને. બંને પરનો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? આપણો મળી ગયો. ચાલો, અડધો અડધો થશે, કેપેસિટન્સ સરખા છે એટલા માટે થઈને. હવે તંત્રની ઉર્જા
તો કે યુ ઇઝ ઇક્વલ યુ ડેશ કહી દે U1 પ્લસ U2 થશે. કેમ? તો કે આ કેપેસિટીની ઉર્જા પ્લસ આ કેપેસિટીની ઉર્જા. હવે શ્રેણીમાં હોય કે સમાંતરમાં હોય, ઉર્જાનો તો હંમેશા સરવાળો થાય છે. ખબર? આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરી આપણે લાસ્ટમાં જોઈ હતી કે ભાઈ કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો કુલ ઉર્જાનો સરવાળો થાય છે. કેપેસિટરનું સમાંતર જોડાણ હોય તો પણ કુલ ઉર્જાનો શું થશે? સરવાળો થશે. ઓકે, તો હવે એવું સૂત્ર મૂકો કે તમારી પાસે જેની વેલ્યુ હોય, તો ખરેખર તો આપણી પાસે C1 C2 છે ને Q1 Q2 છે, તો આપણે Q²/2C મૂકીએ. ઓકે, V આપણી પાસે છે નહીં ને હવે એટલા માટે થઈને. ઓકે, તો શું થશે? Q1 એટલે Q²/2C મુજબ Q1²/2C1 અને આના માટે સોરી વચ્ચે પ્લસની નિશાની. ચાલો, હવે આપણને ખબર છે Q1 બરાબર જ Q2 છે અને C1 બરાબર જ C2 છે. બરાબર ને? C1 બરાબર જ C2 છે અને Q1 બરાબર જ Q2 છે. તો આપણે આમ લખીએ 2 ટાઈમ Q1²/2C1. ઓકે, ચાલો, તો શું થશે આપણી પાસે? Q1²/C1 U ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો Q1 કેટલા છે? અહીંયા રે આપણી પાસે વેલ્યુ 4.5 × 10⁻8 ના. ઓકે, Q1² ને ઇન્ટુ 4.5 × 10⁻8 ના છેદમાં C1 આપણી પાસે છે 900 પાઇકોફેરાડે. 900 પાઇકો એટલે 10⁻12. બરાબર છે? ચાલો, તો હવે આનું સાદુરૂપ આપણે આપીએ. કઈ રીતે થશે? આપણે 4.5 × 4.5 કરીએ આપણે. દેટ મીન્સ U ડેશ ઇઝ ઇક્વલ ટુ 4.5 × 4.5 ના છેદમાં આપણે કામ કરીએ. 900 છે તો 9 કરી નાખીએ. ચાલો, આ 10⁻8 ને 8 10⁻16 ઘાત છેદમાં આ બે આપણે પોઈન્ટ હટાવેલા 10⁻10 ઘાત થઈ જશે. ઓકે, આ છે આ બે મીંડા જે છે અમે એડ કરેલા 10⁻2 ઘાત થાય, એમાંથી બાદ થાય એટલે 10⁻- કેટલી થશે? 10 ઘાત થશે. 10⁻10 ઘાત છે, ઉપર આ 10⁻+10 ઘાત. દેટ મીન્સ U ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે આ ઓકે હજી અહીંયા પણ તમે ઉડાડી શકો છો. આ 4.5 2 9 થશે. 9/4.5 કરો, જવાબ 2 આવશે. બરાબર? ચાલો, તો કેટલા વધ્યા? 4.5 ના છેદમાં 2 ગુણ્યા 10 સમથિંગ -6 ઘાત આવ્યો. બરાબર આન્સર? ઓકે, ધેટ મીન્સ U ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 ના અડધા કરો તો 2, આના અડધા કરો તો 5 ના અડધા કરો અડધા. ઓકે, પાછળથી થશે સોરી. તો કેટલા થશે? આપણે ભાગ્યા 2 કરીએ. ચાલો, તો 2 થયા પોઈન્ટના પોઈન્ટ. 2 × 2 = 4 25. બરાબર? 0.5 છે તો એના અડધા કરો 0.25 થાય ને. ઓકે, 4 ના અડધા કરો 2, પોઈન્ટના પોઈન્ટ. 5 ના અડધા કરો 0.25 ઇન્ટુ આ 50 થઈ જાય એક્ઝેક્ટલી જોવા જાવ તો. ઓકે, 50 ના અડધા કરો એટલે 25 ગુણ્યા 10⁻6 ઘાત. તો નવી ઉર્જા, તંત્રની ઉર્જા. તો શું કહે છે? હવે બેટરી દૂર કરી 900 પાઇકોફેરાડનું કેપેસિટર જોડતા તંત્રમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે? તો આપણે આન્સર લખી શકીએ. માટે તંત્રમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે? 2.25 × 10⁻6 જૂલ ઉર્જા સંગ્રહ પામશે. ક્લિયર? ખ્યાલ આવે છે? તો સ્ટાર્ટિંગમાં એક કેપેસિટર આપણે જોડ્યું હતું ત્યારે કેટલી ઉર્જા સંગ્રહ પામી હતી? તો કે 4.5 × 10⁻6 જૂલ. અને હવે એનું એ જ કેપેસિટર જોડવામાં આવે તો કેટલી થઈ જાય છે? એની અડધી ઉર્જા થઈ જાય છે. ઓકે, એના એ જ મૂલ્યનું કેપેસિટર જોડવામાં આવ્યું છે તો એની ઉર્જા કેટલી થઈ ગઈ? અડધી થઈ. આખા તંત્રની ઉર્જા અડધી થઈ ગઈ છે. એમ નહીં કે આ કેપેસિટરની ઉર્જા અડધી ને આ કેપેસિટરની ઉર્જા અડધી, એમ નહીં. આખું તંત્રની. પહેલાં આપણે એક કેપેસિટર જોડ્યું હતું બેટરી જોડે તંત્રની કુલ ઉર્જા કેટલી થતી હતી? તો કે એટલી 4.5 × 10⁻6 જૂલ -6 જૂલ. હવે એની સાથે બીજું પેરેલલમાં એક જોડાણમાં કેપેસિટર જોઈન્ટ કર્યું તો પેરેલલ કનેક્શન જ થશે. જો બંને કેપેસિટર પ્લેટો એક જ કેપેસિટર સાથે કનેક્શનમાં છે તો સમાંતર જોડાણ જ થયું ને. બંને કેપેસિટરની આ પ્લેટો જે છે બંને બીજા કેપેસિટરની પ્લેટો સાથે જ કનેક્શનમાં છે તો આ સમાંતર જોડાણ જ થયું. ઓકે, તો એમાં શું થશે? વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થાય તો અડધો વિદ્યુતભાર થઈ ગયો. કારણ કે બંને કેપેસિટન્સ સરખા છે એટલે વિદ્યુતભાર સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. ઓકે, તો બંને પરનો વિદ્યુતભાર મળી ગયો. બંનેના કેપેસિટન્સ તો આપણી પાસે છે જ. તો તંત્રની કુલ ઉર્જા લીધી છે, નહીં કે કોઈ એક કેપેસિટરની કુલ ઉર્જા એટલી થાય છે. તંત્રની કુલ ઉર્જા થાય છે એટલી. બરાબર છે? તો સ્ટાર્ટિંગમાં હતી કેટલી ઉર્જા? 4.5 × 10⁻6 જૂલ. હવે થઈ કેટલી ગઈ ઉર્જા?
તો કે 2.25 × 10⁻⁶. તો બાકીની જે ડેલ્ટા યુ જેટલો ડિફરન્સ જે રહે છે આમાં, ડેલ્ટા યુ બરાબર યુ માઇનસ તમે યુ ડેશ કરો. ઓકે, તો શાયદ આ યુ ડેશ જેટલો જ આન્સર આવશે. તો એ ઉર્જા ગઈ ક્યાં? તો કે જ્યારે ઉર્જા એક કેપેસિટરમાં હતી ત્યાંથી આ બીજામાં વિદ્યુત પર ટ્રાન્સફર થતો હતો ને, ત્યારે એમાં ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામે છે. ખ્યાલ આવે છે? બાકીની ઉર્જા, કેમ કે આપણે જો અહીંયા પર બેટરી હતી એ હટાવીને નવું કેપેસિટર જોડ્યું હતું, તો ઉર્જા તો આની પાસે હતી બરાબર. એ બધી ઉર્જામાંથી અડધી ઉર્જા થોડીક ઉર્જા આમાંથી આમાં ટ્રાન્સફર થતી, તો એ સમયે શું થશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે અને ઉષ્મા ઉર્જા તરીકે બાકીની ઉર્જા વ્યય પામે છે. ખ્યાલ આવે છે બધાને શું આપણે પ્રોસેસ થઈ એમાં? ઓકે, ચાલો તો અહીંયા પર આપણે આજના ઉદાહરણના દાખલાઓ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, ચાલો, થેન્ક યુ.